ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો। અદબ આંગણવાડીનું ચોખ્ખું કોણ રાખે? રેખા ટીચર રજા ઉપર હોય તો કોણ ચોખ્ખું રાખે? આંગણવાડીને ચોખ્ખું શું કામ રાખવું જોઈએ? આપણે બીમાર ના પડીએ અને આપણું આંગણવાડી ચોખ્ખું દેખાય ને અને સારું દેખાય એટલે ચોખ્ખું રાખવું જોઈએ ને। સરસ। બીજી કઈ કઈ જગ્યાને આપણે ચોખ્ખી રાખવી જોઈએ? જાહેર સંપત્તિ। જાહેર સંપત્તિમાં શું આવે? બાગ, બગીચો, મંદિર, રસ્તો, બસ। તમે ક્યાંક બસમાં જતા હોય તો બસમાં કચરો નખાય? તો કચરાને ક્યાં નાખવાનો? કચરા પેટી તો બસમાં તો ન હોય તો શું કરવાનું? આપણી પાસે બેગ હોય ને તો એ બેગમાં નાખી દેવાનું અને ઘરે આવીને કચરાને ક્યાં નાખવાનો? હા, પછી તમે મંદિરે જાઓ તો કચરો મંદિરમાં નખાય? કચરાને ક્યાં નાખવો જોઈએ? તમે બગીચામાં જાઓ હિંચકા ખાવા, લચરપટ્ટી ખાવા તો કચરો ત્યાં નાખવો જોઈએ? તો કચરાને ક્યાં નાખવો જોઈએ? એટલે કચરાને ક્યાંય નાખવો જોઈએ હંમેશા શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ। બાથરૂમ એટલે હો, ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં। ઘરે પણ આમ જ કરવાનું, કચરો ગમે ત્યાં ફેંકી નહીં દેવાનો। ક્યાં નાખવાનો? અને અહીંયા પણ ક્યાં નાખવાનો? આપણે કચરો કરવાનો નહીં ને કોઈને કરવા દેવાનો પણ નહીં। સરસ, વેરી ગુડ।